હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. આઈ હોપ તમે બધા મજામાં જશો ને. અત્યારે વાગી ગયા છે સવારના 10 અને ઉઠવામાં મારે બહુ લેટ થઈ ગયું છે, કારણ કે રાત્રે ઊંઘવામાં બી લેટ થાય છે, કારણ કે નવરાત્રી હવે ચાલુ થાય છે, બધું ગબ્બરનું કામ કરવાનું હોય છે. અને પ્લસ કે 2 દિવસ અમે દુકાને હતો, કે દુકાનમાં થોડું અમે ચેન્જિંગ કર્યું છે, કે આમ યુનિક વસ્તુ બનાવી છે. તો એ હું આખા વ્લોગમાં તમને બતાવીશ દુકાને જઈને. તો વ્લોગ કેવો લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો ફાઇનલી મિત્રો ચા બની ગઈ છે. જશનાબેન ચા લો. ચા રોટલી વઘારેલી. પૂડી તને રાતે કીધું તું જ ખરી મેં. તા મંગુબેન જય શ્રી કૃષ્ણ બટા. જય શ્રી કૃષ્ણ, જય ભગવાન. સુખી રહેજે ભગવાન, તું સુખી સુખી થજે ભગવાન. દર્શન કરી આવજો. ફાઇનલી મિત્રો ચા બની ગઈ છે અને રોટલી છે. તો હવે આપણે કરી લઈએ નાસ્તો, કારણ કે દુકાન બી જવાનું છે, કામ બી આજે ઘણું છે. ખૂબ યાદ આવ્યા. નયને તો જોઈ કહેતા તા કપાવ પડાયો. હોત ક્યાં આવ્યો તો? તમે દાદાનો ક્યાં આવ્યો તો? શીખર તું હતો? મને ખબર નહીં. તું હતો? કાલ કે 15 નું તો આયા ઠીક છે. નયન ક્યાં બે જઈએ પેલો નિવેદ બધા પૂછવા નિવેદની બધા જમેલીમાં. જય બે જય બેલીમાં. તો ચલો મિત્રો, હવે આપણે જઈએ દુકાને, કારણ કે ભાણાનો બી ફોન આવી ગયો, લેટ થઈ ગયું છે એટલે. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે દુકાને, અને તમને હું બતાવીશ કે નવો સેટઅપ અમે 2 દિવસમાં કેવો બનાવ્યો છે. જે મામાનું મેન ટેબલ હતું એ. આપણે જઈએ હવે દુકાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મામા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આ તમે જોઈ શકો છો કે અમારા મામાનો ન્યૂ સેટઅપ, જે નવું ટેબલ હતું એ અમારી 2 દિવસની મહેનત કરીને ફાઇનલી બની ગયું છે, અને જોવામાં બી મસ્ત લાગે છે. આમ કેવું લાગે છે મામા, આમ નવા ટેબલ પર બેઠા એટલે? કામ કરવાનો નવો ઉત્સાહ. દાદા પરિવાર ના છોકરો અમારે શર્મિંદા. તો ફાઇનલી ગાઈસ હવે આપણે જઈએ છીએ વિસનગર, કારણ કે આપણે થોડું મીટિંગનું કામ આવી કીધું કે એક સિંગર છે, બહુ મોટું નામ છે મેડમનું, અને એમને મારે રીલ શૂટ કરીને આપવાની છે 9 દિવસ નોરતાની. તો એમનો ફોન આવ્યો તો બપોરે મારામાં કે આ રીતની મીટિંગ કરવાની છે. મેં કીધું વાંધો નહીં, હું રાત્રે આવી જાઉં છું વિસનગર. અને એ કોન્ટેક્ટ લાવ્યા છે અમારા ભાણાભાઈ, મિતભાઈ એમનું નામ છે, અને એમના ફ્રેન્ડ છે, એમના થ્રુ થયું છે કોન્ટેક્ટ. અને હવે અમે નીકળી ગયા છીએ વિસનગર, અને એમના ઘરે જઈશું. ઘરે જઈને જે બી મારું પેકેજ છે એ પેકેજ હું એમને સમજાવીશ કે કયા પેકેજમાં શું આવે છે, કેટલું હોય છે, શું હોય છે, બ્લોગ છે, યુટ્યુબ વિડીયો છે, શોર્ટ વિડીયો છે, રીલ છે, એ બધું એમને પેકેજ આપીશ અને એમને બજેટ આપીશ. એમાંથી એમને જે યોગ્ય લાગશે, પસંદ આવશે, એ પેકેજ એમને આપીશું, અને સિલેક્શન એમને કરવાનું છે. તો આખો બ્લોગ જોતા રહેજો, કેવો લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો ફાઇનલી મિત્રો આપણે વિસનગરમાં પહોંચવાયા છીએ, એન્ટ્રી લઈએ છીએ હવે વિસનગરમાં. હા, તમે જોઈ શકો છો કે સામે બોર્ડ આવી ગયું છે ગ્રીન કલરનું,
કે ત્યાં બધું લખેલું છે વિસનગર, વડનગર, ઈડર, ખેરાલુ, અંબાજી એનું આ બોર્ડ છે. અને ફાઇનલી અમે વિસનગરમાં એન્ટ્રી લઈ લીધી છે અને હવે અમે જઈશું મિતભાઈના ઘરે, મારા ભાઈના, કે એમના ત્યાં મારું આજે ભોજન સમારંભનો પ્રોગ્રામ રાખેલો છે જમવાનો. ભાઈ કે પહેલી વાર ઘરે આવો છો તો કે હું જમ્યા વગર ના મોકલું, તો એમના ઘરે ભોજન સમારંભનું રાખ્યું છે જમણવાર. તો હવે એમના ઘરે જઈને અમે જમીશું, જમીને પછી ફ્રેશ થવાના છે એરિયા. તો ફ્રેશ થઈ જાય એ પછી અમે નીકળીશું એમના ઘરે. ફાઇનલી મિત્રો આપણે મિતભાઈના ઘરે પહોંચી ગયા છીએ અને હવે અંદર જઈશું. અને આ આવે છે થેલો લઈને, કભે કરીને કહા પે ટલો. તો મિત્રો હવે અમે જઈએ છીએ અંદર અને અંદર જઈને જમીને પછી હું તમને આગળ વ્લોગ બતાવીશ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફાઇનલી ગાઈસ આપણે જમી કરીને હવે નીકળી ગયા છીએ અને હવે જવાનું છે નિકી મેડમ કરીને છે સિંગર, એમના ઘરે. તો ત્યાં જઈને હું શું મીટિંગ કરું છું, શું વાત કરું છું એ બધું હું તમને બતાવીશ. તો આખા વ્લોગમાં જોતા રહેજો ને કેવું લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો ફાઇનલી મિત્રો મારે જે મીટિંગ હતી મેં હવે ફાઇનલી મીટિંગ પતાવી દીધી છે અને હવે હું જઉં છું મહેસાણા. તો આખા વ્લોગમાં જોતા રહેજો, કેવો લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. I wonder all the time, when will I see you again? I wonder. તો ફાઇનલી મિત્રો આપણે મહેસાણામાં હવે રિટર્ન એન્ટ્રી લઈ લીધી છે. આ તમે બોર્ડ જોઈ શકો છો અને સામે મહેસાણાનું પ્રખ્યાત સર્કલ એટલે કે માનવ આશ્રમ ચોકડી આવી ગઈ છે. અને હવે આપણે અહીંથી જશું સીધા મોઢરા ચોકડી અને ત્યાં જઈને થોડી ચા પીશું અને ચા પીને પછી ઘરે. તો આખો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ભોણા હું કરી લેજો, સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બેલ આઇકનને દબાવી. ફાઇનલી ગાઈસ આપણને લાગી ગઈ હતી ભૂખ જેવું થોડું અને આપણે આવી ગયા છીએ ગણપતિ દાદાની મંદિરની એક્ઝેક્ટ સામે ફુવારા આગળ. આ તમે જોઈ શકો છો કે મકાઈ છે, અમેરિકન મકાઈ. તો હવે આપણે અહીંથી 2 પ્લેટ મકાઈની લેવાની છે અને બધું લઈશું અને ગાડીમાં બેસીને શાંતિથી નાસ્તો કરીશું. કેવું છે? હા ટોલા ટોલા હાય. મકાઈ ખાશો? બે શંભુ કરજો. તો ફાઇનલી મિત્રો આપણી મકાઈ બનવાનું ચાલુ થઈ ગયું છે અને આ તમે જોઈ શકો છો કે એક આખો મકાઈનો ડોડો લેવાનો છે. તો આ તૈયાર થઈ ગયો છે આખો અને હવે પેલામાંથી બીજો એક નીકાળીને 2 પ્લેટ આપણે એ લેવાની છે મસાલાવાળી. તો ફાઇનલી ગાઈસ આપણે મકાઈ લઈ લીધી છે. આ તમે જોઈ શકો છો કે બાફેલી મસાલેદાર એકદમ ચટપટી. અને હવે આપણે જઈશું ગાડીમાં અને ગાડીમાં બેસીને કરશું નાસ્તો. તો આ તમે જોઈ લો મકાઈ. બોના ભાઈ મકાઈ આવી. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને હવે હું આ વ્લોગને કરું છું એન્ડિંગ. અને કેવો લાગ્યો એ નીચે કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ને બાજુના બેલ નામના ઓપ્શનને દબાવી દેજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.